ॐ वसुदेव सुतं देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरु मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्तिः शान्तिः शान्तिः। तत्वजिज्ञासु सज्जनो, ભગવાનની પરમાનુકંપાથી શ્રીમદ ભગવદ્ ગીતાના શાંકર ભાષ્ય સહિત વિચાર ક્રમાનુસાર કર્મયોગ નામક તૃતીય અધ્યાયના 37મા શ્લોકનો ગઈકાલે આપણે વિચાર કરી ચૂક્યા. આ શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણએ પુરુષને માટે સકામ કર્મ યા પરધર્મ ની પ્રવૃત્તિમાં કારણ બતાવ્યું. કારણ શું બતાવ્યું? કામ. કામ એષ ક્રોધ એષ રજોગુણ સમુદ્ભવ મહાશનો મહાપાપમાં વિદ્યેનમિહ વૈરિણમ. કામ અને ક્રોધને બેઉને એક કરીને ભગવાન શ્રી કૃષ્ણએ બતાવ્યા. કામ અને ક્રોધ એ બંને પ્રત્યે કાર્ય કારણ ભાવ બતાવ્યો અને બંને રજોગુણથી ઉત્પન્ન થાય છે, એનાથી રજોગુણ ઉત્પન્ન થાય છે એ પણ બતાવ્યું. અને આ જે કામ છે મહાશન છે અને મહાપાપમાં છે એવું કહીને અંતમાં ભગવાને
અર્જુનને કહ્યું, હે અર્જુન, ઇહ એનમ વૈરિણમ વિદ્ધિ. એ મુખ્ય વાત છે. ઇહ એટલે કે આ સંસારની અંદર, એનમ એટલે કે આ કામને, તો વૈરિણમ વિદ્ધિ, વૈરી જાણ એટલે કે શત્રુ જાણતું એને. કામ છે એ તારો શત્રુ છે, વૈરી છે. તો પ્રશ્ન ઉભો થયો, કેવી રીતે મનુષ્યનો શત્રુ હોઈ શકે? પણ આ કામાદિ એ તો વૃત્યાત્મક છે. કેવા છે? વૃત્યાત્મક છે. એ કેવી રીતે વૈરી એટલે શત્રુ કહેવાય? એને શત્રુ કેવી રીતે? કથમ વૈરી ઇતિ દ્રષ્ટાંતે પ્રત્યાયયતિ. 38મો જે શ્લોક છે, એના અવતરણમાં ભગવાન શ્રી કૃષ્ણ વ્યાવૃત શંકાનું ઉદ્ભાવન કરે છે. કથમ વૈરી ઇતિ દ્રષ્ટાંતે પ્રત્યાયયતિ. આ જે કામ છે એ વૈરી કેવી રીતે છે? મુમુક્ષુનો વૈરી શત્રુ કેવી રીતે છે? એ પ્રશ્ન ઉભો થયો. તો ભગવાન શ્રી કૃષ્ણ દ્રષ્ટાંત એટલે કે દ્રષ્ટાંત દ્વારા પ્રત્યાયયતિ. પ્રત્યાયયતિ એટલે કે વિશ્વાસ દેવડાવે છે. પ્રત્યયનો અર્થ થાય છે વિશ્વાસ. પ્રત્યયમ વિશ્વાસમ. પ્રત્યાયતિનો અર્થ છે પ્રત્યયમ વિશ્વાસમ, યાની વિશ્વાસમ જનયતિ અથવા નિશ્ચાયયતિ. અર્જુનને, ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને નિશ્ચય કરાવે છે કે આ જે કામ છે એ વૈરી છે. શું છે? વૈરી છે. કામ વૈરી છે એ નિશ્ચય કરાવે છે અર્જુનને કે અર્જુન, હું તને નિશ્ચય કરાવું છું અને તું એ નિશ્ચિત રૂપથી જાણ કે આ કામ છે એ મુમુક્ષુના માટે વૈરી છે. કામથી અભિપ્રાય છે સંસાર વિષયની કામનાથી કરેલા કર્મ. કર્મ નિષ્કામ ભાવથી કરવાનો એવો અર્થ અહીંથી થાય. સંસાર અંતપાતી ફળની ઈચ્છાથી કર્મ નહીં કરવાના, પણ નિષ્કામ ભાવથી ચિત્ત શુદ્ધિ માટે કર્માનુષ્ઠાન કરવાનું. જો વ્યક્તિ નિષ્કામ સકામ કર્મ કરે, સકામ એટલે કામથી યુક્ત કર્મ, એ જ આ કામની વાત કરે છે ભગવાન. તો કામ જે છે સંસાર વિષયક ફળની ઈચ્છાથી મનુષ્ય કર્મ કરે તો સંસારને પ્રાપ્ત થાય છે. સંસારનો લાભ મળે. સંસારનો લાભ એટલે આલોકનો લાભ અને પરલોકનો લાભ, એનો આ મનુષ્ય ભાગીદાર થાય છે. એટલે આ જ વાત ઈશાવાસ્ય ઉપનિષદમાં કરી, અંધમ તમઃ પ્રવિશંતિ અવિદ્યામ ઉપાસતે. કે જે અવિદ્યાની ઉપાસના એટલે સકામ કર્મ કરે છે તો એ એવા લોકને પ્રાપ્ત કરે છે કે જ્યાં જ્ઞાનની કોઈ યોગ્યતા નથી, એવા લોકને પ્રાપ્ત કરે છે.
એટલે કામ જે છે એ શત્રુ એટલા માટે છે કે જ્ઞાનથી વંચિત કરીને સંસારના ફળની કામના કરાવડાવે છે. એટલે આલોક ને પરલોકના સુખભોગની અભિલાષાથી મનુષ્યને કર્મ તરફ પ્રેરિત કરી જાય છે. તો પ્રત્યાયતિનો અર્થ છે વિશ્વાસ ઉત્પન્ન કરે છે ભગવાન. કેવી રીતે વૈરી છે? તો વૈરીના લક્ષણો આની અંદર ઘટે છે. એટલે જો 3 દ્રષ્ટાંતોના માધ્યમથી, દ્રષ્ટાંત હે પ્રત્યયતે, દ્રષ્ટાંત દ્વારા વિશ્વાસ ઉત્પન્ન કરે છે ભગવાન, અને 3 દ્રષ્ટાંત બતાવે છે. 3 દ્રષ્ટાંતમાં 3 કોટી છે. 3 કોટી: સ્થૂલ કોટી, સૂક્ષ્મ કોટી, સ્થૂલ કોટી અને સ્થૂલતર કોટી. આ 3 કોટિક દ્રષ્ટાંત છે. જો આપણે 38મા શ્લોકનો ઉચ્ચારણ કરીએ, ધૂમેનાવ્રિયતે વહ્નિર યથા દર્શો મલેન ચ યથોલ્બેનાવૃતો ગર્ભ તથા તેનેદમાવૃતમ ધૂમેનાવ્રિયતે વહ્નિર યથા દર્શો મલેન ચ યથોલ્બેનાવૃતો ગર્ભ તથા તેનેદમાવૃતમ. ધૂમેન આવ્રિયતે વહ્નિઃ, પછી યથા આદર્શ મલેન ચ યથા ઉલ્બેન આવૃત ગર્ભ તથા તેન ઇદમ આવૃત. સંધિ વિગ્રહ થયો. હવે આપણે વાક્યક્રમથી ગોઠવીએ છીએ. યથા ધૂમેન વહ્નિઃ આવ્રિયતે, એક દ્રષ્ટાંત. યથા ધૂમેન વહ્નિઃ આવ્રિયતે તથા તેન ઇદમ આવૃતમ. 3ની સાથે જોડવાનું. યથા ધૂમેન વહ્નિ આવ્રિયતે તથા તેન યાની કામેન, ઇદમ યાની જ્ઞાનમ, આવૃતમ. કામેન જ્ઞાનમ આવૃતમ. પછી બીજું દ્રષ્ટાંત. યથા આદર્શ મલેન ચ આવ્રિયતે. ચ છે એ દ્રષ્ટાંતાંતર માટે છે. યથા આદર્શ મલેન આવ્રિયતે તથા તેન કામેન ઇદમ જ્ઞાનમ આવૃતમ. બીજું દ્રષ્ટાંત થયું. હવે ત્રીજું દ્રષ્ટાંત. યથા ઉલ્બેન ગર્ભ આવૃત તથા તેન કામેન ઇદમ જ્ઞાનમ આવૃતમ. સમજાણું? 3 દ્રષ્ટાંત થયા. 3 વાક્ય આપણે બનાવ્યા. ફરીને બોલીએ. યથા ધૂમેન વહ્નિ આવ્રિયતે, આ દ્રષ્ટાંત થયું. અને દાર્ષ્ટાંતમાં ચતુર્થ ચરણ છે ને, તથા
તેન ઇદમ આવૃતમ. તો તેનનો અર્થ, તેનથી અભિપ્રાય કામેન, ઇદમ એટલે જ્ઞાનમ, તથા કામેન જ્ઞાનમ આવૃતમ. સમજાણું દ્રષ્ટાંત? યથા મલેન આદર્શ આવૃત, બીજું દ્રષ્ટાંત. તથા તેન કામેન ઇદમ જ્ઞાનમ આવૃતમ. યથા ઉલ્બેન ગર્ભ આવૃત, તથા તેન કામેન ઇદમ જ્ઞાનમ આવૃતમ. આ રીતે 3 દ્રષ્ટાંત બતાવી અને ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું કે એવી રીતે આ જે કામથી જ્ઞાન આવૃત થઈ જાય છે. શું થાય આવૃત? જ્ઞાન. ઇદમનો અર્થ છે જ્ઞાનમ. આગળના શ્લોકમાં ભગવાન એને સ્પષ્ટ કરશે. જ્ઞાનમ, ઇદમ જ્ઞાનમ આવૃતમ. એટલે જ્ઞાનને એ ઢાંકી દે છે. તો જ્ઞાનને ઢાંકી દે છે એટલે શું થયો કહેવાય? એ કામ વેરી થયો કહેવાય કે ને? જ્ઞાનને ઢાંકી દે છે, અનર્થની પ્રાપ્તિ કરાવડાવે છે. એટલે કામ જે છે એ વૈરી છે. એ ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનના માટે સ્પષ્ટ કરી દીધું. તો જો પેલું દ્રષ્ટાંત ભાષ્યમાં જોઈએ. ભાષ્યનું ઉચ્ચારણ કરીએ અને એમાં ભાષ્યમાં જે મૂળ શ્લોકના પદ આવેલા છે એને આપણે બોલ્ડ કરવાના છે. ધૂમેન એ મૂળ શ્લોકનો પદ છે. સહજેન આવ્રિયતે વહ્નિ. આવ્રિયતે અને વહ્નિ એ 2 મૂળ શ્લોકના પદ છે. પ્રકાશાત્મકો અપ્રકાશાત્મકેન. પછી આગળ યથા. યથા એ મૂળ શ્લોકનું પદ છે. યથા વા આદર્શ મલેન ચ. આદર્શ અને મલેન છે એ પણ 2 મૂળ શ્લોકના પદ છે. યથા ઉલ્બેન એ શ્લોકના પદ છે. યથા ઉલ્બેન ચ ગર્ભ વેષ્ટનેન જરાયુણા આવૃત. આવૃત એ મૂળ શ્લોકનું પદ છે. એનો અર્થ કરે આચ્છાદિત ગર્ભ. ગર્ભ તથા તેન ઇદમ આવૃતમ એ અંતિમ પદ જે છે એ પણ મૂળ શ્લોકનું પદ છે. જો હવે આપણે અર્થ જોઈએ. ભાષ્યકાર શું કહે છે? ધૂમેન આવ્રિયતે વહ્નિ એ પેલું પદ છે ને, પેલું દ્રષ્ટાંત. યથા લગાડી દેવાનું. જેવી રીતે ધૂમથી વહ્નિ આવ્રિયતે. ધૂમથી વહ્નિ એટલે આગ. આવ્રિયતે વહ્નિ એટલે આગને કોણ ઢાંકી દે છે? ધૂમ. ધૂમથી વહ્નિ જે છે એ જેવી રીતે ઢંકાઈ જાય છે, ધુમાડાથી આગ જેવી રીતે ઢંકાઈ જાય છે. ધુમાડાથી જેવી રીતે આગ છે એ ઢંકાઈ જાય છે, એવી રીતે જ્ઞાન જે છે એ કામથી ઢંકાઈ જાય છે. હવે જો વહ્નિ કેવી છે? પ્રકાશાત્મક છે. કેવી છે? અને ધુમાડો જે છે એ અપ્રકાશાત્મક છે. જો ભાષ્યકાર શું લખે છે આગળ? પ્રકાશાત્મક અપ્રકાશાત્મકેન આવ્રિયતે. પ્રકાશાત્મક અગ્નિ જે છે એ પ્રકાશાત્મક હોવા છતાં પણ અપ્રકાશાત્મક એવા ધુમાડાથી ઢંકાઈ જાય છે. છે ને આશ્ચર્યની વાત? અપ્રકાશાત્મક વહ્નિ
પ્રકાશાત્મક વનની અપ્રકાશાત્મક ધુમાડાથી ઢંકાઈ જાય છે. કે ભાષ્યકારે શબ્દ પ્રયોગ કર્યો ધૂમેન, એ પદનું વિશેષણ વાપર્યું સહજેન. જો ભાષ્યમાં ધૂમેન યાની કે સહજેન ધૂમેન. ધૂમનું સહજપણું શું છે ભાઈ? તો સહજસ્ય ધૂમસ્ય પ્રકાશાત્મક વન્ની પ્રત્યાવરકત્વ સિદ્ધ્યર્થમ વિષનષ્ટિ. ધૂમ છે એ સહજ ધૂમ. પ્રકાશાત્મક વન્ની જે છે એના પ્રત્યે આવરક છે સહજ ધૂમ. એ સહજ છે કે કોઈ વિશિષ્ટ સહજ ધૂમ છે. એ ધૂમથી પ્રકાશાત્મક વન્ની જે છે એ ઢંકાઈ જાય છે. એની વિશેષતા ધૂમની એ છે કે અપ્રકાશાત્મક હોવા છતાં પણ એ પ્રકાશાત્મક વન્નીનું આવરણ બની જાય છે. એવી રીતે અજ્ઞાન છે એટલે કે વિવેક છે એ પણ કામથી ઢંકાઈ જાય છે. એટલે મનુષ્ય જ્ઞાન માટે નિષ્કામ કર્મ નથી કરતો અને સંસારના લાભ માટે થઈને સકામ કર્મ કરે છે. જ્ઞાનના આવરણમાં કામ એ જ્ઞાનનું આવરણ છે. એ આવરણના ક્રમથી 3 દ્રષ્ટાંત છે. એક સૂક્ષ્મ દ્રષ્ટાંત, એક સ્થૂલ અને સ્થૂલતર અવસ્થાથી. જો ધૂમથી આવૃત વન્ની જે છે, ધૂમથી વન્ની ભલે ધૂમથી આવૃત હોય પણ વહની જે છે એ દાહાદી લક્ષણ જે છે એનું કાર્ય છે એ તો કરે જ છે. વન્નીનો ધર્મ છે દાહકત્વ. વન્નીનો ધર્મ શું છે? દાહકત્વ. તો ભલે વન્ની ધૂમથી આવૃત હોય પણ એ દાહાદી કાર્ય તો કરી શકે છે. એટલે ધૂમ જે છે એ સ્થૂળ છે. શું છે? સૂક્ષ્મ છે. સ્થૂળ નહીં, સૂક્ષ્મ. સૂક્ષ્મ, સ્થૂલ અને સ્થૂળતર એ રીતે દ્રષ્ટાંત લેવાના છે. પછી બીજો દ્રષ્ટાંત યથા આદર્શ મલેન ચ. યથા મને જેવી રીતે આદર્શ મલેન ચ આવ્રિયતે તથા એવી રીતે ઇદમ જ્ઞાનમ કામેન આવૃતમ. બીજો દ્રષ્ટાંત છે આદર્શ. આદર્શ જે છે એ જેવી રીતે મળથી આવૃત થઈ જાય છે. મળ એટલે માટી, માટીથી આવૃત થઈ જાય છે. તો મલથી આવૃત આદર્શ જે છે કે નહીં, મળથી આવૃત જે આદર્શ છે એ પ્રતિબિંબ ગ્રહણ લક્ષણ એનું જે કાર્ય છે ને એ કરી શકતો નથી. પ્રતિબિંબ ગ્રહણ લક્ષણ એનું કાર્ય નથી કરી શકતો. એટલે એ સ્થૂળ છે. માટી છે એ સ્થૂળ છે. એટલે પ્રતિબિંબ ગ્રહણ લક્ષણ જે છે આદર્શ પોતાનું કાર્ય નથી કરી શકતો. કારણ કે એનો સ્વચ્છતા ધર્મ માત્રનું જ તિરોધાન થયું. માટીથી આદર્શનું
તિરોધાન કેટલા અર્થમાં થયું? સ્વચ્છતા ધર્મ માત્રનું જ તિરોધાન કર્યું, માટે એ આદર્શનું જે તિરોધાન કર્યું તો સ્વચ્છતા ધર્મ માત્રનું જ કર્યું. એટલે આદર્શ હોવા છતાં પણ એની અંદર પ્રતિબિંબનું ગ્રહણ થઈ શકતું નથી. પછી ત્રીજું દૃષ્ટાંત, યથા ઉલ્બેન આવૃત ગર્ભ. યથા ગર્ભ ઉલ્બેન આવૃત. ત્રીજું દૃષ્ટાંત છે. ઉલ્બ એટલે શું? તો કયું? ગર્ભ વેષ્ટન. વેષ્ટન એટલે આવરણ. ગર્ભનું જે આવરણ છે એને ઉલ્બ કહેવામાં આવે છે. અથવા જરાયુણા. ઉલ્બેનમાં તૃતીયા છે એટલે ઉલ્બનો અર્થ જરાયુ કરો તો જરાયુણા. જરાયુથી આવૃત છે. જેવી રીતે ગર્ભ ઉલ્બથી અથવા અર્થાત કે જરાયુથી જેવી રીતે આવૃત છે. તો આદર્શમાં શું વિશેષતા છે કે માટી છે એ આદર્શની અંદર જે પ્રતિબિંબ ગ્રહણ લક્ષણ છે ને એ એટલા કાર્યને ઢાંકી દે છે, પણ એનું સ્વરૂપ તો ઉપલબ્ધ થાય છે. આદર્શ તો ઉપલબ્ધ થાય છે. આદર્શ દેખાતો બંધ નથી થઈ જતો, પણ આદર્શની અંદર પ્રતિબિંબનું ગ્રહણ લક્ષણ જે છે એ કાર્ય એનું ઢંકાઈ જાય છે. હવે ઉલ્બમાં શું છે કે ઉલ્બથી આવૃત ગર્ભ જે છે એ જે ગર્ભને પૂર્ણ રૂપથી ઢાંકી દે છે. એની અંદર દેખાવાનું પણ યોગ્યતા નથી રહેતી. હસ્તપાદાદી પ્રસારણ સ્વકાર્ય જે છે, ઉલ્બથી આવૃત ગર્ભ જે છે એ હસ્તપાદાદી પ્રસારણ રૂપ જે પોતાનું કાર્ય છે એ નથી કરી શકતો, અને અથવા ન સ્વરૂપથી પણ ઉપલબ્ધ નથી થતો. જરાયુથી આવૃત હોય તો ગર્ભ સ્વરૂપથી દેખાતો નથી. એ ત્રણેય દ્રષ્ટાંતમાં વિશેષતા છે. તો યથા ઉલ્બેન એટલે ગર્ભ વેષ્ટન, એને જરાયુણ. ગર્ભનું વેષ્ટન એટલે આવરણ જરાયુ દ્વારા આવૃત છે, આચ્છાદિત છે. ગર્ભ તથા મને એવી જ રીતે ત્રણ દ્રષ્ટાંતની સાથે થતા એવી રીતે તેના ઇદમ આવૃતમ. તેના ઇદમ આવૃતમ. તેનથી અભિપ્રાય છે કામેન, અને ઇદમથી આવૃત છે. આગળ ભગવાન ખુદ સ્પષ્ટ કરે છે ઇદમ અને જ્ઞાનમ. તેન કામથી ઇદમ યાની જ્ઞાનમ આવૃતમ. જ્ઞાન આવૃત છે. જો ધૂમથી આવૃત વન્ની છે ને એ વન્ની દાહાદી લક્ષણ પોતાનું કાર્ય તો કરી શકે છે. આવૃત હોવા છતાં પણ એનું કાર્ય કરી શકે છે. અને મળથી આવૃત આદર્શ જે છે ને એ પ્રતિબિંબ ગ્રહણ લક્ષણ પોતાનું કાર્ય નથી કરી શકતો, પણ સ્વરૂપથી ઉપલબ્ધ થાય છે. અને ત્રીજું દ્રષ્ટાંત જે છે ઉલ્બથી આવૃત ગર્ભ જે છે એ ગર્ભ જે પોતાનું કાર્ય હસ્તપાદાદી પ્રસારણ રૂપ જે પોતાનું કાર્ય છે એ કાર્ય કરી શકતો નથી, અને સ્વરૂપથી ઉપલબ્ધ પણ થતો નથી. આ ત્રણેય દ્રષ્ટાંતની વિશેષતા છે એ આચાર્ય મધુસૂદન સરસ્વતીજી આ રીતે ત્રણ પ્રકાર કયા છે. ભાષ્યમાં તો આ કોઈ વિશેષ પ્રકાર નથી, પણ મધુસૂદનની વ્યાખ્યા છે ગીતા ઉપર. આચાર્ય મધુસૂદનજીએ આ રીતે ત્રણેય દ્રષ્ટાંતના આ ભેદ કયા છે. એક સ્થૂળ દ્રષ્ટાંત છે, એક સૂક્ષ્મ દ્રષ્ટાંત છે,
એક સ્થૂળ દ્રષ્ટાંત છે અને એક સ્થૂળતર દ્રષ્ટાંત છે. તો તથા તેન ઇદમ આવૃતમ, તેન એટલે કામથી, ઇદમ એટલે જ્ઞાન આવૃત છે. હવે આ શ્લોકમાં ઇદમ શબ્દનો પ્રયોગ કર્યો છે. તે ઇદમ વિશે એક પ્રશ્ન કરી અને આગળનો 39મો શ્લોક ભગવાન શ્રી કૃષ્ણ કહે છે. ભગવાનની કૃપા છે તો આપણે એનો વિચાર આગળ કરી શકીશું. ઓમ વસુદેવ સુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિમ યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવમ શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ.